આજે આપણી સાથે છે કાંતિલાલ અમૃતિયા, જે મોરબીના, રાજકોટના, ગુજરાતના આખા બહુ મોટા વરિષ્ઠ સેવાધારી માણસ છે અને બીજેપીમાં પણ બહુ સારા લેવલનું એમનું કામ છે. બરાબર છે ભાઈ, તમારી વાત. એનું બહુ કામ હારા લેવલનું છે, અમને બધી ખબર જ છે. તમને નહીં ખબર હોય એ બધી, પણ અમને તો એ બધી ખબર છે ભાઈ. હું આજે દુબઈ આવ્યો. એ તો બહુ સારી વાત કહેવાય. તમે દુબઈ છો તો થોડુંક કઈક જોજો, ત્યાં મજા આવે એવું છે બધું અહીંયા જોવાની. અને એ ભાઈને કહેતાય આવજો કે અમારે મોરબી પુલ તૂટી ગયો તો આટલા જણા મરી ગયા હતા ને તોય કાંઈ નથી થયું, કે બધું એમના જ હાલે છે એવું એને કહેતા આવજો બિચારાને, તો એને થોડીક ખબર પડે. મિશન છે નવું ભારત, દુબઈમાં બેઠા બેઠા નવું ભારત બનાવવું. એ ભાઈનું તો મિશન છે દુબઈમાં બેઠા બેઠા નવું ભારત બનાવવાની, પણ તમે તો ભારતમાં જ બેઠા છો. તમારે કઈ છે કે નહીં એવું મિશન? તમે એકાદું મિશન એવું ઉપાડો તો કઈક નવું ભારત બને. દુબઈ થી ભાઈ બિચારા કેટલીક મહેનત કરશે એકલા, તમારે કાંઈ નથી કરવું. નવું ભારત બનાવવાની મિશન તમે ઉપાડો એકાદી. દીપભાઈની કંપનીનું કામ એ છે કે યોગ્ય જગ્યાએ પૈસા નાખવા. તમારી કંપનીનું કામ એ જ હતું ને, એટલે લોકોએ તમને યોગ્ય જગ્યાએ મત આપીને જીતાડ્યા, પણ એનું કાંઈ ન થયું કાંઈ. આવું ને આવું ચાલશે આમના આખી જિંદગી. પછી પૈસા નાખ્યા પછી તમને વળતર મળે. ઈ ભાઈ હારે તો ક્યાં કઈ વાંધો જ છે, ઈ ભાઈ તો આપે જ છે યોગ્ય વળતર, અને આપતા જ છે. આપણને ખબર નથી, પણ ઈ ભાઈ નું તમે મૂકો ને, તમે તમારું કરો ને. તમે પબ્લિક ને આપ્યું છે યોગ્ય વળતર, ઈ લોકોએ તમને મત આપ્યા યોગ્ય રીતે. તમારે એને વળતર ન આપવું જોઈએ? તમને ન ખબર પડે કે આપણે હવે પબ્લિક ને યોગ્ય વળતર આપી એમ? મારે મોરબીમાં એક પાંજરાપોળની 1200 વીઘા જમીનમાં ડેવલપમેન્ટ કરવું. ટ્રસ્ટની જમીન છે. એમાં મારે ઈચ્છા એવી કે સૌરાષ્ટ્રમાં ગુજરાતનો નંબર 1 પ્રોજેક્ટ બને. એ પ્રોજેક્ટ માટે હું આમંત્રણ તમને બધાને દેવા આવ્યો. એકવાર જોઈ જાઓ. એ જમીનમાં હું 10 લાખ ઝાડવા વાવી અને આવતી 17 તારીખે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે, ત્યારે 10 લાખ ઝાડવા વાવી જશે. લે આ તો 10 લાખ તમે ઝાડવા વાવશો એટલે વડાપ્રધાન તમારી ઉપર ખુશ થઈ જાય એવું છે ને તમને, એટલે તમે બધું આ કરવું છે ને. તમને પબ્લિક આ ઝાડવા વાવવા હાટું મત આપ્યા છે, આંગળી માટલે નિશાન માર્યા હતા ઝાડવા વાવવા હાટું. એ તો પબ્લિક નો વાવી શકે, 50 લાખ થયો તોય વાવી શકે એમ છે પબ્લિક. તમારે એ બધું ઝાડવા જ વાવવા હતા ને બધું કરવું, તો તમારે આ ધારાસભ્ય બનીને જાવું જ ક્યાં? તો સાનમુનું રહેવું હતું ને ધારાસભ્ય જ નહોતું બનવું. તમારે ધારાસભ્ય બન્યા પછી તમારે ઝાડવા વાવવા છે. ઈ બધું કઈ રીતે તમે મેળ કે? જો તમારે જે કામ કરવાનું છે ને ઈ કરો. ઈ ઝાડવા બાળવાનું સાઈડમાં મૂકો, ઈ તો અમથાય ઉગી જાહે. અને માણસો હશે ને તો ઝાડવા કામમાં આવશે, નકર તમારે ઝાડવાનું બટકા ભરવા છે. માણસો જ નહીં હોય તો જે કરવાનું છે ને ઈ કરો ભાઈ. આ ઝાડવા બાળવા આવે જો સાઈડમાં. પછી વાવ્યા પછી એક સૌરાષ્ટ્રને એવું સારું સારું પ્લેસ મળે કે માણસને લગ્ન કરવા માટે દુબઈ જવું પડે છે, જયપુર જવું પડે, ઉદયપુર જવું પડે, તો સમગ્ર સૌરાષ્ટ્રના લગ્ન કરવા અહીંયા આવે, એવું એક મારું પ્લાનિંગ છે. આ તો તમે હાવ નવું લાવ્યા. આવું તમને કોને કીધું કે લોકો ઉદયપુર જાય છે ને દુબઈ જાય છે લગ્ન કરવા? ઈ કોઈ જાતા નથી ભાઈ. તો ધારાસભ્યો મંત્રીના ને ઈ બધાના છોકરા હોય ને ઈ લગ્ન થતા હોય, ઈ પવનતા હોય ને ત્યારે બધા જાય છે. બાકી નાના માણસો કોઈ ક્યાંય દુબઈ અમુક જોયું જ નથી. 90% દુબઈ નથી જોયું. તમે ક્યાં દુબઈ નું કોને તમને એકાદું ફોટો મોકલો, તમે કોઈ લગ્નમાં જાવ, તમારા પરિવારમાંથી કોઈના લગ્ન થયા છે દુબઈમાં કે ઉદયપુરમાં? મોકલો કોકના. એ તો નાના માણસો ઘરે શેરીમાં કરી નાખે લગ્ન. એને ક્યાં તમારે જેટલા પૈસા છે તો એ ઉદયપુરની હોટલ રાખી શકે ને દુબઈમાં લગ્ન કરી શકે ને? એને ક્યાં એટલું બધું છે? એ તો બધું તમારી પાસે છે ભાઈ સાવી બધી. તમે લગ્ન ગમે ત્યાં કરી શકો, કાંઈ બધાય થોડા કરી શકે? લોકોને ક્યાંય જ કરવા નથી, બધા શેરીમાં કરી લે. ઈ બધું કાંઈ નથી કરવું. ઝાડવા બાળવા મૂકી જ દો, આપણે હંકેલી લ્યો, હાવ પાછું લઈ લ્યો. એ આપણે કરવું જ નથી. તમ તાર આપણે જે ઝાડવા વવાઈ ગયેલા છે ને એને હાસવો. નવા આપણે અત્યારે નથી થાય એમ, કેમ કે પૈસા તમારી પાસે છે નહીં, બરાબર? એટલે જૂના ઝાડવા વાવેલા છે ને એને હરખા કરો. નવા અત્યારે રેવા જો ને ખોટો ખર્ચો થાય. હા, વળી ઓલા ભાઈના ખંભે હાથ રાખીને કે છે કે હું ખાતરી આપું છું માણા બહુ સારો છે, તમારા પૈસા ડૂબશે નહીં. એટલે આ ભાઈ ડૂબી ગયા. તમારી ખાતરી તમે આપી હતી ઈ પ્રમાણે કાંઈ તમે કર્યું? ઈ માયલું કાંઈ કર્યું તમે? તમને એમ જરીકે એવું ન થયું કે આ હું આના ખંભે હાથ રાખીને આના વખાણ કરું છું? તમારું કાંઈ નથી થતું તમને કે તમે હું કર્યું એમ? ઈ કરો તમે. આ બધી એડવર્ટાઈઝ રહેવા જો. ઈ ભાઈ કમાઈ લે અને પૈસા બિચારા હારા કમાય છે, એ એની રીતે બધું હાક છે. એને જે કમાવવું છે એ એડવર્ટાઈઝ કરવાનું તમે બંધ કરી દો, અને તમારે જે કામ કરવાનું છે ને એ કામ મળો કરવા, તો ભારત આમાં આગળ આવે. બાકી ભારત આગળ નહીં આવે ભાઈ.